નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં હવે કોર્પોરેશનના અત્યાર સુધીના એટલે કે 282 કોર્પોરેટરની મિલકતની એસીબી તપાસની માંગ ઉઠતા ખળભળાટ મચી છે. જૂનાગઢના એક જાગૃત નાગરિકે એસીબી, ઈડી અને સીએમ તેમજ ગૃહમંત્રીને તપાસની રજૂઆત કરી છે. જૂનાગઢમાં કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીના ચૂંટાયેલા 282 કોર્પોરેટરની મિલકતોની તપાસણી કરવા માટે માંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢના જાગૃત નાગરિક ભરત મારવાડીએ આ અંગે રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો એસીબી, અમલીકરણ નિયામક ઈડી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરી છે. આ રજૂઆતમાં 2004 થી 2025 દરમિયાન ચૂંટાયેલા કોર્પોરેટરની મિલકતોની તપાસણી કરવાની માંગ કરાઈ છે. ખાસ કરીને કોર્પોરેટરોએ ચૂંટણી વખતે એફિડેવિટમાં દર્શાવેલી સ્થાવર અને જંગમ મિલકત, બેંક બેલેન્સ, રોકાણો તેમજ વાહનો વગેરેની તપાસ કરવા માટે માંગ કરી છે. જાગૃત નાગરિક ભરત મારવાડીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે 2004માં જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી થઈ હતી. ત્યારબાદ 2009, 2014, 2019 અને છેલ્લે 2025માં ચૂંટણી થઈ હતી. આ તમામ ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ પક્ષોના મળી કુલ 282 કોર્પોરેટરો થાય છે. આ તમામ કોર્પોરેટરો ચૂંટણી લડતી વખતે સોગંદનામું કર્યું હોય છે. તેમાં જે મિલકત બતાવી હોય છે તે મિલકત અને અત્યારે કેટલી મિલકત છે તેની તપાસ કરવી જોઈએ. જો સોગંદનામા કરતા વધારે સંપત્તિ મળી આવે તો કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું માની શકાય છે. અરજીનો હેતુ માત્ર ને માત્ર જનપ્રતિનિધિઓને નાણાકીય ગેરરીતિઓને ઉજાગર કરવાનો છે, જેથી જૂનાગઢના નાગરિકમાં ફેલાયેલી ભ્રષ્ટાચારની શંકાનું સત્ય બહાર આવે. ભરત મારવાડીએ વધુમાં એ પણ જણાવ્યું છે કે કેટલાક કોર્પોરેટરની મિલકતોમાં અસામાન્ય વધારો થયો છે, જે તેમની સામાન્ય આવકના સ્ત્રોત સાથે મેળ ખાતો નથી. આ ગંભીર ચિંતાનો વિષય છે, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ આ મામલે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને તટસ્થ અને નિષ્પક્ષ રીતે ઝડપી તપાસ કરી અહેવાલ રજૂ કરવો જોઈએ. જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સરકારી ધારાધોરણ મુજબ 15 સેનેટરી ઇન્સ્પેક્ટરોની ભરતી કરવામાં આવી છે. વર્ષ 2002માં જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું હતું. 2 વર્ષ સુધી વહીવટી શાસન ચાલ્યું હતું. ત્યારબાદ 1 ઓગસ્ટ 2004થી કોર્પોરેશનમાં નવી બોડીએ શાસન સંભાળ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી સેનેટરી ઇન્સ્પેક્ટરની સરકારી ધારાધોરણ મુજબ ભરતી થઈ ન હતી. નગરપાલિકા વખતના જે કર્મચારીઓ કામ કરતા હતા તેમના દ્વારા સિનિયર અને જુનિયર ક્લાર્કને જવાબદારી સોંપીને તેમજ આઉટસોર્સિંગના કર્મચારી દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી થતી હતી અને કામગીરી પણ લેવાતી હતી. પ્રથમ વખત હવે સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરાઈ છે. હાલ જે 15 સેનેટરી ઇન્સ્પેક્ટરની સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવી છે તે 5 વર્ષ માટે ફિક્સમાં રહેશે. 5 વર્ષ માટે તેમને 31,340નો માસિક પગાર આપવામાં આવશે. 5 વર્ષ બાદ કાયમી થઈ અને પગારમાં વધારો મળશે. જૂનાગઢમાં એલસીબીના પીઆઈ જે પટેલને સસ્પેન્ડ કરી તેની સામે એટ્રોસિટીની ફરિયાદ કરવા માટે માંગ કરાઈ છે. રબારી સમાજની દીકરી અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સાથે એલસીબી પીઆઈ જે પટેલના ગેરવર્તનના મામલે રબારી સમાજ લાલઘુમ બની ગયો છે. જૂનાગઢ જિલ્લા રબારી સમાજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન આપી અને સ્થવરે યોગ્ય કરવા માટે માંગ કરી છે. સાથે જો યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરને સંબોધી અપાયેલા આવેદનમાં જૂનાગઢ જિલ્લા રબારી સમાજે જણાવ્યું છે કે રબારી સમાજની દીકરી અને કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડાનું જૂનાગઢ એલસીબીના પીઆઈ જે પટેલ દ્વારા જાહેરમાં ગેરવર્તન કરી અને હળધૂત કરી આ દીકરીને માનહાનિ કરેલ છે. આ માત્ર સોનલબેન રાડાનું અપમાન નહીં પરંતુ સમસ્ત રબારી સમાજ અને તમામ મહિલાઓનું અપમાન છે. ભવનાથમાં પત્નીનું મર્ડર કરનાર પતિની જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં અટક કરી લીધી છે. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા બાદ પતિ સમજાવટ કરી પત્ની અને દીકરીને ઘરે પાછો લઈ આવ્યો હતો. બાદમાં દીકરીના ભણતર મામલે પતિ પત્ની વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં પતિએ ઢીકાપાટું અને લાતો મારતા પેટના ભાગે ગંભીર ઈજા થતા પત્નીનું મૃત્યુ થયું છે. એ ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી આરોપી પતિ રાજેશ દેસુરભાઈ ચાવડાને ઝડપી લઈ ભવનાથ પોલીસને સોંપી દીધેલ છે. ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ થશે.
ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઈડી ફરજિયાત કરી છે. બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સ્તવરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી ખેતી નિયામક કચેરીનો અનુરોધ કર્યો છે. નાગરિકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બન્યું છે. અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝડ કેવાયસી દ્વારા મેળવી શકે છે. અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. 7 જુલાઈ 2025 થી આ નવી પદ્ધતિ અમલીમાં આવી છે. કચ્છ જિલ્લામાં એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કચ્છથી પાણી માર્ગે દ્વારકા પહોંચ્યું ઊંટોનું ટોળું. એશિયાની એકમાત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ કચ્છના દીનદયાલ પોર્ટ પર દરિયામાંથી ઊંટનું ટોળું તણાયું હતું, જેમાં 10 જેટલા ઊંટ તણાઈને દ્વારકાની વાડીનાર પોર્ટ પર પહોંચ્યા હતા. વાડીનાર પોલીસે ઊંટના ટોળાનું રેસ્ક્યુ કર્યું. સિંગજ ગામના માલધારીઓના ઊંટ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ત્યારબાદ ઊંટને મૂળ માલિકને સોંપવામાં આવ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.